ત્યારે જોઈ રહ્યા છે કે એફએનડોમાં પણ બધી ફાર્મા કંપનીઓ જ ગેઇનિંગમાં છે વિરાટ. તો એક અમુક સ્ટોક્સ પર ચર્ચા કરી, તો એક લ્યુપિન પર વ્યૂ લઈએ. 4.5% મજબૂત છે. સૌથી વધારે એફએનડોમાં ગેઇનિંગ કાઉન્ટર છે લ્યુપિન. લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે ખાસા એવા 5% ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ આપણને બતાવી રહ્યું છે. ડે સાઇડથી થોડા નીચલા લેવલ્સ છે, પરંતુ લ્યુપિન માટે કઈ રીતે સલાહ રહેશે આપની? લ્યુપિન અગર જોવા જઈએ તો રિસેન્ટલી જે રીતના આજના દિવસમાં મોમેન્ટમ આવી છે, ગેપ અપ સાથે ઓપન થતું જોવા મળ્યું અને ત્યાંથી આપણને સારી એવી પોઝિટિવિટી કન્ટિન્યુ થતી જોવા મળી રહી છે. અને અહીંયા આપણને સિમેટ્રિક ટ્રાયેંગલનું બ્રેકઆઉટ પણ બનતું જોવા મળ્યું છે. હજી તો સ્ટાર્ટિંગ ઓફ ધ સેશન છે અને આપણને વોલ્યુમ્સ બી સારા એવા જનરેટ થતા જોવા મળ્યા છે. તો વોલ્યુમ બેઝ મુવમેન્ટ પણ છે અને અહીંયા આપણને એક બ્રેકઆઉટ પણ બનતું જોવા મળી રહ્યું છે. તો પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ માટે આ કાઉન્ટર તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. નીચે 2050 ની આસપાસ સ્ટોપ લોસ તમે ધ્યાનમાં રાખો. ઉપરની સાઈડ પર તમારો પહેલો જ લેવલ 2300 અને 2300 ની ઉપર અગર સસ્ટેન કરે છે તો 2400 સુધીના લેવલ્સ આપણને લુપિનમાં બનતા જોવા મળી શકે છે. તો એ ઓવરઓલ એક પોઝિટિવ આઉટલુક લુપિન માટે 2400 સુધીના લેવલ્સ પણ આપણને લ્યુપિન બતાવી શકે છે. ઓવરઓલ એક આઉટલુક પોઝિટિવ બનતું આપણે લ્યુપિન પર જોઈ રહ્યા છીએ. જીએમઆર એરપોર્ટ્સનો એક કાઉન્ટર છે વિરાટ, જ્યાં અત્યારે લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે. ડે સાઇડ પર છે 3%થી વધુ એક મજબૂતી છે. ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ આપણને જે છે જીએમઆર એરપોર્ટ્સનું કાઉન્ટર બતાવી રહ્યું છે. વોલ્યુમ બેઝડ બાઇંગ છે આ સ્ટોક પર. આપ કઈ રીતે સલાહ આપશો? 1%થી વધારેના ઓવર ડેવલપમેન્ટ થયા છે. અહીંયા લોંગ બિલ્ડઅપ બન્યું છે અને જે રીતના કાઉન્ટરમાં મોમેન્ટમ આવતી આપણને જોવા મળી રહી છે, એ રીતના જોતા લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક જે રાઉન્ડિંગ બોટમ ફોર્મેશન ફોર્મ કરી રહ્યું છે, એનું બ્રેકઆઉટ આપણને કન્ફર્મ થતું જોવા મળી શકે છે. 85 ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતું જોવા મળે, પરંતુ જો 85 ની ઉપર આપણને કારોબાર થતો જોવા મળે છે તો નિયર ફ્યુચરમાં આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે 91 થી લઈને 100 રૂપિયા સુધીના લેવલ્સ પણ આપણને બનતા જોવા મળી શકે છે. તો જીએમઆર એરપોર્ટને પણ તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. બાય સાઇડ માટે 79 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરો. પહેલો ટાર્ગેટ 86 અને 86 ની ઉપર જે રીતના મેં કહ્યું 100 રૂપિયા સુધીના લેવલ્સ પણ આપણને બનતા જોવા મળી શકે. 86 અને ત્યારબાદ ઉપર 100 સુધીના પણ લેવલ્સ બતાવી શકે છે જીએમઆર એરપોર્ટ્સ. રામકો સિમેન્ટ, ત્યાં અત્યારે 2.5%ની ખરીદદારી થઈ રહી છે વિરાટ, અને 5%થી વધુના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન છે સ્ટોક પર. રામકો સિમેન્ટના ચાર્ટ પર એક વ્યૂ. આપણે જે રીતે જોયું છે હમણાં સિમેન્ટમાં સારી એવી મુવમેન્ટ આવી છે અને આમાં થોડી લેટલી મુવમેન્ટ આવી છે, પરંતુ સારી એવી આપણને રિકવરી અહીંયાથી જોવા મળી રહી છે. 1050 થી આ કાઉન્ટર સ્લિપ થઈને 800 રૂપિયા સુધી આપણને સ્લિપ થતો જોવા મળ્યો હતો અને ત્યાંથી ફરીથી એક બાઉન્સ આવતું જોવા મળ્યું છે. અને જે રિકવરી છે થોડી શાર્પ રિકવરી આપણને આવતી જોવા મળી છે, જેને કારણે એક્સપેક્ટ કરી શકાય કે આપણને નિયર ફ્યુચરમાં 1000 સુધીના લેવલ્સ આપણને બનતા જોવા મળે છે. નીચેની સાઈડ પર 920 એક સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. તો રામકો સિમેન્ટ માટે પણ તમે પોઝિટિવ આઉટલુક રાખી શકો છો. રામકો માટે પણ એક આઉટલુક જે છે એક પોઝિટિવ રાખવા માટેની સલાહ આપણને બનતી જોઈ રહ્યા છે. આ સિવાય આઈટી માટે ઓવરઓલ વિરાટ એક વ્યૂ. આમ તો કોફોર્જ પર શોર્ટ કોલ છે તમારો ટ્રેડિંગ કોલમાં, પરંતુ અત્યારે પરસિસ્ટન્ટ જુઓ 8.5% નીચે છે. એફએનડોમાં સૌથી વધારે ઘટી રહ્યું છે શોર્ટ બિલ્ટઅપ. કેપીઆઈટી ટેક, આ સિવાયના સ્ટોક્સ છે તો એમ્ફિસિસ, ઇન્ફોએજ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, ઓએફએસએસ, બધા સ્ટોક્સ જે છે આપણને 60, અન્ય કાઉન્ટર્સ પણ ઇન્ફોસિસ, વિપ્રો. તો જે ટેરિફની સૌથી વધારે નેગેટિવ ઇમ્પેક્ટ જે છે આઈટી પર બનતી જોઈ રહ્યા છે, તમે કઈ રીતે ઓવરઓલ સલાહ આપશો કોફોર્જ સિવાય? તો ઓવરઓલ અગર આઈટી ને જોઈએ તો જે રીતના આપણને કરેક્શન આવતું, ઓવરઓલ પણ આપણે જોયું કે આઈટી ના જે સ્ટોક્સ છે એમાં આપણને કરેક્શન બધું જોવા મળી રહ્યું છે. ઓલમોસ્ટ બધા જ સ્ટોક ઉપરથી નિયરલી આપણને 30-40% ઘટાડા સાથે અત્યારના કારોબાર થતો જોવા મળી રહ્યો છે અને જે નેગેટિવિટી છે ઇન્ડેક્ટેડ આપણને બનતી જોવા મળી રહી છે. તો એમાંથી જે સૌથી ખરાબ કાઉન્ટર અગર કહી શકીએ તો એચસીએલ ટેકનું કાઉન્ટર છે, જ્યાં મને લાગી રહ્યું છે કે હજી ઘટાડો આવતો જોવા મળી શકે. જે રીતના આપણને બ્રેકડાઉન કન્ફર્મ થતું જોવા મળ્યું છે, પ્રીવિયસલી જે લેવલ્સ હતા 1530 ની આસપાસના લેવલ, એનું આપણને બ્રેકડાઉન કન્ફર્મ થતું જોવા મળ્યું છે અને અહીંયાથી જે નેગેટિવિટી છે એ ઇન્ડેક્ટેડ રહેતી જોવા મળી રહી છે. તો તમે એચસીએલ ટેકના કાઉન્ટરને ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. અહીંયાથી પણ શોર્ટ કરીને ચાલવાની સલાહ રહેશે. 1530 ની આસપાસનો સ્ટોપ લોસ તમે મેન્ટેન કરીને ચાલો. નીચેમાં 1400 અને 1400 ની નીચે કારોબાર કરે છે તો 1350 સુધીના લેવલ્સ આપણને એચસીએલ ટેકમાં બનતા જોવા મળી શકે છે. સેકન્ડ કાઉન્ટર અગર તમારે ધ્યાનમાં રાખવું હોય તો વન ઓફ ધ લાર્જ કંપની ઇન્ફોસિસમાં પણ આપણે જોયું કે જે કન્સોલિડેશનની રેન્જ બનતી જોવા મળી હતી, એનું બ્રેકડાઉન આપણને બનતું જોવા મળ્યું. ઇન્વર્ટેડ ફ્લેગ એન્ડ પોલ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ અને જેનું બ્રેકડાઉન આપણને કન્ફર્મ થતું જોવા મળી રહ્યું છે. તો અહીંયા પણ જે નેગેટિવિટી છે ઇન્ડેક્ટેડ રહેતી જોવા મળી શકે છે. ઉપરમાં 1570 ની આસપાસના લેવલ છે જે ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળે અને નીચે 1400 સુધીના લેવલ્સ પણ ઇન્ફોસિસમાં બધા જોવા મળી શકે છે. તો આ બંને કાઉન્ટરને પણ તમે નેગેટિવિટી માટે ધ્યાનમાં રાખી શકો છો. 1400 સુધીના લેવલ્સ ઇન્ફોસિસમાં અને 1350ના લેવલ્સ એચસીએલ ટેકમાં, બંને લાર્જ કેપ આઈટી પર એક વ્યૂ નેગેટિવ બનતો જોઈ રહ્યા છે. આગળ પણ હજુ આપણને વેચવાલી બતાવી શકે છે. આ સિવાયના સ્ટોક સ્પેસિફિક એક વ્યૂ લઈએ, એ છે એવું સ્મોલ ફિનાન્સ બેંક માટેનો. વિરાટ, અત્યારે 550 આસપાસના લેવલ્સ સ્ટોક અત્યારે બતાવી રહ્યું છે એવું એસએફબી, અને શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે. આપ કઈ રીતે સલાહ આપશો?
તો જે રીતના આપણે જોઈ રહ્યા છે કે બાઉન્સ આવતું જોવા મળ્યું છે અને શોર્ટ ટર્મ જે મૂવિંગ એવરેજીસ છે એને આપણને ક્રોસ કરીને એની ઉપર કારોબાર કરતો જોવા મળી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે હાયર એન્ડથી આપણે રિજેક્શન બનતું જોવા મળી રહ્યું છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે અત્યારના જે શોર્ટ કવરિંગ છે એ કદાચ એક સીમિત રેન્જની અંદર આપણને કારોબાર થતો જોવા મળે છે. એ રીતના 575 ની આસપાસનો લેવલ છે જે સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતો જોવા મળી શકે છે અને ક્યાંક ને ક્યાંક ફરીથી આપણને નીચે 500 સુધીના લેવલ્સ બનતા જોવા મળી શકે છે. તો EU સ્મોલ ફાઇનાન્સ બેંક માટે એક નેગેટિવ આઉટલુક રાખીને ચાલી શકો છો. ઉપરમાં 575 ની આસપાસનો સ્ટોપ લોસ રાખો અને નીચેમાં તમે 500 રૂપિયા સુધીના ટાર્ગેટ રાખીને ચાલી શકો છો. 500 સુધીના એક ટાર્ગેટ નીચે એવું સ્મોલ ફાઇનાન્સ બેંક બતાવી શકે છે. ત્યારબાદ નું વધુ સેક્ટરમાંથી કંપની ડીવીસ લેબ માટે વિરાટ વ્યૂ લઈએ. 3.5% મજબૂત છે. 0.5% ઓપન ઇન્ટરેસ્ટ એડિશન બતાવી રહ્યું છે સ્ટોક. તો ડેઝ હાઈના આસપાસના લેવલ્સ છે, વધુ નીચે હજુ લેવલ્સ પહોંચ્યા નથી ડીવીસ લેબમાં. તમે કઈ રીતે સલાહ આપશો? તો ડીવીસ લેબમાં આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક 6000 ની આસપાસનો જે લેવલ છે ત્યાં આપણને સારું પ્રેશર બનતું જોવા મળ્યું છે પ્રીવિયસલી પણ, અને અત્યારે પણ ક્યાંક ને ક્યાંક એ જ લેવલ પાસેથી આપણને સારું કરેક્શન બનતું જોવા મળ્યું છે. તો જ્યાં સુધી 6000 ના લેવલ સરપાસ નથી કરતું કે એની ઉપર આપણને કારોબાર થતો નથી જોવા મળી રહ્યો, ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે 5500 થી લઈને 6000 ની વચ્ચે આપણે કારોબાર થતો જોવા મળી શકે છે. તો એક રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ એક્સપેક્ટ કરી શકાય એવું છે. તો ફિલહાલ માટે વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. હાલમાં ટેક વ્યૂ વેઇટ એન્ડ વોચ ડીવીસ લેબ પર બનતો જોઈ રહ્યા છે. એન્જલ 1 માટે વિરાટ વ્યૂ લઈએ. અત્યારે 1% ખરીદદારી છે એન્જલ 1માં અને 0.5% આસપાસના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન થતા આપણને બતાવી રહ્યા છે. આપ કઈ રીતે સલાહ આપશો? તો એન્જલ 1 પણ હમણાં આપણે રિસેન્ટલી જોયું એક ફરીથી બાઉન્સ આવતો જોવા મળ્યો. જે આપણે કરેક્શન જોયું હતું એક સ્ટીપ કરેક્શન હતો 3400 થી આપણે 2000 સુધીના લેવલ્સ આવતા જોવા મળ્યા અને 2000 આસપાસના લેવલ્સ પાસેથી આપણને પુશ બનતું જોવા મળી રહ્યું છે. અત્યારના ક્યાંક ને ક્યાંક એક સ્મોલર રેન્જ કે એક નેરો રેન્જની અંદર આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે, જ્યાં 2400 થી લઈને નીચેમાં 2300 વચ્ચેનું કન્સોલિડેશન બનતું જોવા મળી રહ્યું છે. જો આ કાઉન્ટર 2400 ના લેવલને સરપાસ કરે છે અને એની ઉપર આપણને કારોબાર કરતો જોવા મળે છે તો ત્યાં તમે લોંગ ઇનિશિયેટ કરીને ચાલી શકો છો 2600 ના ટાર્ગેટ માટે અને નીચે તમે સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો 2300 નો. તો કન્ડિશનલ બાય છે 2400 ની ઉપર જ બાય કરવાની સલાહ રહેશે. 2400 ની ઉપર જ એક કન્ડિશનલ બાય ધ્યાનમાં રાખવાની હતી એન્જલ 1 ના કાઉન્ટર માટે. નેક્સ્ટ એક વ્યૂ લઈએ, વધુ એક NBFC એ છે પૂનાવાલા ફિનકોર્પ. વિરાટ અત્યારે 1% આસપાસ મજબૂત છે સ્ટોક, લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે પૂનાવાલા ફિનકોર્પમાં. આપનો વ્યૂ? તો પૂનાવાલા ફિનકોર્પ મને સારું લાગી રહ્યું છે કરંટ લેવલ પર, કારણ કે જે રીતે આપણે જોયું હતું કે કન્ટિન્યુઅસલી એક ડાઉનવર્ડ મૂવિંગ ચેનલની અંદર કારોબાર થતો હતો, જેનું બ્રેકઆઉટ આપણને બનતું જોવા મળ્યું એ પણ સારા વોલ્યુમ સાથે, અને ત્યાંથી આપણને આ કાઉન્ટર હાયર એન્ડ પર કન્સોલિડેટ થતો જોવા મળી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક એક હલકું ટાઈમ બેઝ કરેક્શન આપણને આવતું જોવા મળી રહ્યું છે ફિલહાલ, પરંતુ અહીંયાથી જે રીતે આપણને મુવમેન્ટ બનતી જોવા મળી રહી છે એ રીતે જોતા લાગી રહ્યું છે કે જો 350 ના લેવલને સરપાસ કરે છે અને એની ઉપર આપણને કન્ટિન્યુઅસલી સસ્ટેન થતું જોવા મળે છે તો ઉપરમાં તમે 380 સુધીના લેવલ્સ બનતા જોવા મળી શકે છે. નીચે 340 એક સારા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે. તો અહીંયા પણ તમે લોંગ માટે જઈ શકો છો. 380 ના ટાર્ગેટ માટે અને 340 નો સ્ટોપ લોસ તમે મેન્ટેન કરીને ચાલી શકો છો. 380 ના ટાર્ગેટ, 340 નો એક સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો પૂનાવાલા ફિનકોર્પ માટે. SRF માટે એક વ્યૂ લઈએ. વિરાટ જોરદાર દબાણ, કારણ કે કેમિકલ માટે પણ જે ટેરિફ અનાઉન્સમેન્ટ થયું છે તો ક્યાંક ને ક્યાંક પ્રાઇસ જે છે ડિમાન્ડને એક અસર થવાની અહીંયાથી જે ભય છે. તો SRFમાં અત્યારે શોર્ટ બિલ્ટઅપ 5.5%નું દબાણ છે. ઓઆઈ એડિશન થતાં આપણને બતાવી રહ્યા છે સ્ટોક. કઈ રીતે વ્યૂ આપશો? સો આપણે જે રીતે જોયું તો સારી મુવમેન્ટ આપણને આવતી જોવા મળી હતી SRFમાં અને ત્યાંથી આપણને હલકું કરેક્શન અત્યારે બનતું જોવા મળી રહ્યું છે. RSI પર પણ જોવા જઈએ તો નેગેટિવ ડાયવર્જન્સ બન્યું હતું, જેનું કન્ફર્મેશન આપણને અત્યારે બનતું જોવા મળી રહ્યું છે. તો જે રીતના કરેક્શન આવ્યું છે એ રીતના જો અગર 2800 ના લેવલને બ્રીચ કરે છે અને એની નીચે ફરીથી આપણને સ્લિપ થતો જોવા મળે છે તો અહીંયાથી આપણને નેગેટિવિટી બનતી જોવા મળી શકે છે કે એક સેકન્ડ રાઉન્ડ ઓફ સેલિંગ અહીંયાથી ઇન્ક્રીઝ થતું જોવા મળે, જે નીચે લીડ કરી શકે છે 2550 સુધીના લેવલ્સ માટે. તો ફિલહાલ માટે તમે આને વેઇટ એન્ડ વોચ કરીને ચાલી શકો છો. જો 2800 ના લેવલને સક્સેસફુલી બ્રીચ કરે છે અને નીચે કારોબાર કરતો જોવા મળે છે તો તમે 2550 સુધીના ટાર્ગેટ માટે શોર્ટ કરીને ચાલી શકો છો. 2550ના નીચેના લેવલ્સ ને ધ્યાનમાં રાખીને શોર્ટ કરી શકો છો SRF માટે. એ સાથે વિરાટ